વિચારી રાખો નહીં, સોરી, વિચારો નહીં, મહેનત કરી રાખો. વિચારો પેલા ઓલા બે આપણે આજે કઈ દાદાના જન્મોત્સવમાં ક્યાં બેઠા છે, પરંતુ જ્યારે બાળકનો જન્મ થયો જેનું નામ હનુમાન હતું. બોલીએ હનુમાનજી મહારાજ કી. બોલો હનુમાનજી. સવા 7 વાગી ગયા છે અને હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને વેલકમ ટુ 2026. હવે 2025નું ગઈકાલે વર્ષ પૂરું થયું અને આજથી નવું વર્ષ ચાલુ થયું. આઈ હોપ બધાનું નવું વર્ષ સારું જાય અને ગયા વર્ષની જે કંઈ સારી યાદો હોય એ યાદો હારી રાખીને આગળ વધો અને જે કંઈ એવી હોય કે ભૂલવા જેવી વાતો કે ભાઈ સારું ન ગયું હોય એ બધું ભૂલી જાઓ અને 2026માં આગળ વધો. અને ભાઈ બધાનું 2026 ગયા વર્ષ કરતાં પણ સારું જાય એવી બધાની શુભેચ્છા અને વેલકમ ટુ 2026. તો ભાઈ આ બાજુ સૌથી પહેલાં તો હેપી ન્યૂ યર, ગુડ મોર્નિંગ. હાલો, તો સવારમાં નવા વર્ષનો પહેલો ચા આ બાજુ તૈયાર થાય છે અને પહેલો નાસ્તો આ બાજુ તૈયાર થવા માંડી અને નવા વર્ષની શરૂઆત આ બાજુ હનુમાન ચાલીસા થઈ છે. હનુમાન ચાલીસા ચાલુ છે, હનુમાન ચાલીસા સાંભળે નવા વર્ષની શરૂઆત કરી. અને ભાઈ આજના વ્લોગમાં હવે અત્યારે તો નહીં, અત્યારમાં તો બધા હજી ઉઠે ને ત્યાં ભાઈ મારા ઓફિસનો ટાઈમ થઈ જવાનો. ભાઈ રાતે કે ભાઈ ગયા વર્ષની કંઈક એવી યાદગાર ક્ષણો હોય કે ભાઈ જે યાદ હોય, કંઈક સારા દિવસ ગયા હોય, જૂના જે ખરાબ દી હોય ભાઈ એ તો ભાઈ ભૂલી જાય, એને યાદ કરીને કંઈ ફાયદો નથી. આ તો સારું હોય કે ભાઈ આપણે યાદ રાખીએ કે ભાઈ યાદ આવશે આગળ જતા, એવી કંઈક વાત હોય છે ને અમારા ઘરની, એ આજના વ્લોગમાં રાતે શેર કરશી અમે કે ભાઈ એવી કંઈક યાદો કે ભાઈ જે કાંઈ હશે એ મારી હું કહીશ, મારા મમ્મી મારા પપ્પા ઓલીનું નથી અને જો મૂડ સારું હોય છે તો એ કહે આઈ હોપ કે સારું જાય છે, નવું વર્ષ છે તો એનું નક્કી ન હોય. કાંઈક મારાથી ભૂલથી આડાગોડું કંઈક આમ બોલાય જાય ને એટલે ભાઈ પૂરું બોલાવે ને ડાયરેક્ટ હોઈ જાય ઉપર. એટલે જોઈએ હવે સાંજે કંઈક કઈ જવાનું છે ને કોલેજે કે નથી જવાનું એવું. ઓકે ભાઈ, ચાલો ભાઈ નવા વર્ષ ચાલુ કરીએ બધા સારી ક્ષણોથી. હાલો, તો આ સાથે ભાઈ નવા વર્ષનો સૌથી પહેલો સુવિચાર મારા મમ્મી તરફથી. તો ભાઈ સુવિચાર બોલો હાલો. આજનો સુવિચાર છે, મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. એટલે એનો મતલબ એમ કે મહેનત કરતા રહે, વિચાર કરશો કાંઈ નહીં મેળવે, મહેનત કરશો તો ફળ મળશે. બરોબર છે ભાઈ. કહેવાય ને કે ભાઈ ખાલી વિચારી રાખીએ કાંઈ ન થાય, એના માટે ખાલી ભાઈ કાંઈ પણ વિચાર્યા વગર વિચારવાની જરૂર નથી, ખાલી જે કાંઈ કરવું હોય કરતા રહ્યો, કાંઈક ને કાંઈક તો મળી જ જાય એમ આગળ જતા. ભાઈ એવી રીતના 2026માં ભાઈ વિચારો નહીં ભાઈ હું કરવાનું આમ ને ભાઈ આગળ શું થવાનું કોઈને તમને નથી ખબર, મને નથી ખબર. તો ભાઈ વિચારી રાખો નહીં, સોરી, વિચારો નહીં, મહેનત કરી રાખો. વિચારો કાંઈ નહીં ભાઈ, જે થાય એ જોયું જાય બધું ઉપરવાળા કાંઈક તો વિચાર્યું છે ને ભાઈ, એવી રીતના વિચારીને કામ કરી રાખો એમ, મહેનત કરી રાખો, કાંઈક ને કાંઈક તો ફળ મળશે. હવે સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો. નાસ્તામાં જો ભાખરી અને ચા અને આ બાજુ જો આ ઉઠી ગઈ અને કોલેજે જવાનું આવી જાય. નવા વર્ષનો પહેલો દિવસ કોલેજે જઈ આવે. ઓય ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. ઓકે, તો આજે ઉઠી ગયા, હાલો નાસ્તો કરવા બેસી ગયા ને આ બાજુ દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. હાલો તો ભાઈ નાસ્તો કરી લઈ અને ભાઈ થાય ઓફિસ ભેગા. એ જો નવા વર્ષમાં પહેલી વાર ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હોય. રોજ મૂકવું. અત્યારે એમાં ચાર્જિંગ 5% 6% જાય છે એટલે મૂક્યો છે. કેટલું હતું જોજો, ખબર જ હોય. આ બાજુ રાતના 7:30 વાગી ગયા છે અને સવારે મેં કીધું હતું કે ભાઈ 2025ની અમુક યાદો, અમુક વસ્તુઓ અમે તમને કહેશી. પણ હું સોરી કહું કારણ કે એ વસ્તુ આવતીકાલના વ્લોગમાં કહીશ. કારણ કે અત્યારે હું હજી ઘરે આવ્યો અને હનુમાન જન્મોત્સવ છે તો ત્યાં ગયા. ટૂંકમાં આવો મોકો બીજી વાર મળે નહીં. કેટલા વર્ષે એક તો રાજકોટમાં સાળંગપુરવાળા હનુમાન દાદાની કથા થઈ, સપ્તાહ બેઠી અને એમાં આજે હનુમાન જન્મોત્સવ. ગઈકાલે તો નહોતું જ જવાય અમારે, કારણ કે મારા ઓફિસે જવાનું યાદ મોડું થઈ જતું ભાઈ એમાં. અને આજે હવે જવાય મેં તો જઈ આવી. તો ભાઈ હવે એવું 2025ની અમુક મેં સવારે વાત કરી હતી, કાલે કહીશ અને અત્યારે જ આવું કથામાં. કારણ કે ઓલી મહેક તો ઓફિસે ડાયરેક્ટ ત્યાં જાય છે, મારા માસી છોકરો નહીં ગયા અને હું હવે ત્યાં ભેગો થઈ જાઉં ડાયરેક્ટ. મારા મમ્મીની આવશે પછી પણ ટૂંકમાં થોડીક પછી આવશે. આવો ના તમે, હાલો હું જાઉં છું. અત્યારમાં તો શું અત્યારમાં જોઈને વહેલો હોય જાય બસ જઈ આવું. મેં કીધું પાછી ક્યારે બેસે કથા. હાલો ભાઈ જઈ આવી, એવડાઈ આવશે નિરાઈતે. અત્યારે જમવું નથી, હાલશે. જોઈએ એવું હોય છે કંઈક. ત્યાં ઓલા પડીકા
પ્રસાદીને આપશે ને એમાંથી કરી લઈશ. હાલો તો ભાઈ જાવ નહીં આ ડાયરો. આ મેથીના ગાંઠિયા ખાઈ લઈએ. હે સરસ લઈ લે. શું મેથીના ગાંઠિયા હવે આ થેલી ભરી જો આખી. આખી થેલી ભરીને જ આપી દઈ. થેલી ભરીને 4-5 પડીક આવે એટલે આ તો ફૂલેલા હોય એટલે થેલી પાછું બધું જુદું જુદું હોય જો. આ લઈ લ્યો તમારે ખાવી હોય ગાંઠિયા. ક્યાં લાવો હાલો ગાંઠિયા ચાકતો જાવ જરી કોલા ખાયો કરો માં જાવું છે મોડું થઈ. એમાં હું પછી અહીંયા પોગી જાય ને ગાડી રાખવાનો જગ્યા નથી મળતી એટલે આમ તેથી 9:30 ગયો તો ને એટલો આમ ફર્યો ને ગાડી રાખવાની જગ્યા નથી. આવા જો ગરમા ગરમ મેથીના ગાંઠિયા આવી ગયા. ગાંઠિયા ચાકતા જઈ અને જાય ડાયરેક્ટ ત્યાં. અત્યારે જો અહીંયા પોગી ગયો હવે અહીંયા પ્રોમિસ ને મોહેક તો કયું નહીં આવી ગઈ છે. હવે આ હાઈલો જાઉં છું અત્યારથી ફૂલે ફૂલ પબ્લિક આવવા માંડ્યું. ચાલો આપણે આજે દાદાના જન્મોત્સવમાં દાદાને ભેટ આપીએ. શું ભેટ આપીએ? આપણા શરીરમાં દોડતું લોહી. દાદાના જન્મોત્સવની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ફાઇનલી મળી ચોક્કસ ગયા ઈશ્વરનો અહીંયા બેઠા આત્મા છે. પરંતુ જ્યારે માં એક બાળકને જન્મ આપી શકે છે અત્યારે જો હજી 45 મિનિટ સુધી આપણે મન મૂકીને અત્યારથી આજે નાચવાનું છે. અડધામાંથી નાચતી વખતે આનંદ કરતી વખતે ઘણીવાર આપણે આપણી ઉપરનું એક મોટા ભાગનું આખું અંગ છે એની સાથે જોડાયેલો એક હું છે એ જોડાયેલો રાખીએ છીએ કે ભાઈ હું તો આ છું, હું કેમ નાચી શકું, હું નાચું તો થોડો સારો લાગુ. ઇધર રહી પણ આજે દાદાના હે? પ્રસંગે આ બધું એક બાજુ મૂકી ફાઇનલી રીલ બનવાની ઇન્ટરવ્યુ યુવાનો ની જે તાકાત કાલે દેખાય એના માટે આ બિલકુલ શબ્દો ફિટ બેસે છે. થોડીક વાર मैं सागर से भी गहरा हूँ, હનુમાન જ્યોતિષની કેવી तुम તૈયારી બધાય कितने कंकड़ फेंकोगे चुन અત્યારે જો સ્વામીજી પધારે ભલે ભલે ફ્લેગ અત્યારે ફેરવે હવે એની આ પમી જાય ભાઈ એકારે આકાશમાં બધે ઉડી જશે. રાજકોટ શહેર કોંગ્રેસ હાલો, અશોકસિંહ અત્યારે વાઘેલા, સ્વામીજીની ચેરમેન, એન્ટ્રી થઈ ગઈ. કંસેલ, બધાય હવે કથા ચાલુ છે. સોરઠથી પ્રવીણભાઈ ડોંગા, પરેશભાઈ ગજેરા. હલો હનુમાન દાદાની આરતી થઈ ગઈ છે હવે કથા ચાલુ થાય બરોબર. આપણે હું યાદ હું એકાદું બોલતો કંઈક કરી યાદ એ હતું કે સ્વામી એવું કીધું કે આપણે ઘરેથી બહાર નીકળી અથવા તો આપણે ક્યાંક જાતા હોય ઘરની બહાર નીકળી ત્યારે એમ કહેવાનું કે હાલો દાદા આપણે હારે જઈએ એટલે તમને કોઈ દિવસ પરમાત્માના બરોબર. 3 દીથી આવે 3-4 દીથી આવે કાંઈક અસર થઈ આપનું આશીર્વચન અર્પણ કરશો. સાક્ષાત જ્યારે ચૈત્ર સુધી પૂર્ણિમા અને મંગળવાર હતો અને સવારના પોરમાં એક બાળકનો જન્મ થયો જેનું નામ હનુમાન હતું. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન દેવ. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન દેવ. બધાઓ આપકે હનુમાન પ્રગટ હુઆ. બધાઓ બધા બેહી રહેજો.
કૃષ્ણ ભંજન દેવ કી જય. બોલે શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય. હે અંજની ઘેરા નંદ ભયો બોલો હનુમાન જય. અંજની ઘેરા નંદ ભયો જય બોલો હનુમાન જય. કેસરી કો લાલ આયો જય બોલો હનુમાન જય. કેસરી કો લાલ આયો જય બોલો હનુમાન જય. ઓમ જય કપી વરદાન. હનુમાન જન્મોત્સવનો કાર્યક્રમ તો થઈ ગયો. અત્યારે ફૂલે ફૂલ ઉત્સાહથી બધા ઝૂમી રહ્યા છે, બધા રમે. અત્યારે 10 મિનિટનો બ્રેક પડ્યો. બ્રેક પછી પાછું હમણાં ચાલુ કરી દેવાનું રમવાનું. હાલો રમવા બધા. ફૂલ જલસા, ફૂલ મોજ. ફૂલ અત્યારે હજી 12:15 વાગ્યા. હજી કેટલા વાગે નક્કી નહીં. બરોબર ને? બરોબર. સ્ટેજ પર હાજી કરી. તો હનુમાન એ જન્મોત્સવ કાબિલે પતી ગયો. દાદ છે. અત્યારે બધા સ્વયંસેવકો, દાદા બધા એમને બહુ આપે, સોફાને બધે દાદાના ફૂલવાળા થઈ ગયા. આશીર્વાદ અત્યારે જ ખૂબ સાફ આપે. કરી નાખી એટલું દો. સુંદર ફાયરવર્ક્સ થયું છે અને પરફેક્ટ જેની ચિંતા હતી આ બાજુ બિલકુલ ઓલો ન થયું. ઇન્ટરવ્યુ લે મામા. ફાયરવર્ક્સ ટીમ તમને બહુ અભિનંદન. દાદાના આશીર્વાદ તમારા ઉપર વરસતા રહે એવી અમે દાદાને ફાઇનલી હનુમાન જન્મોત્સવનો દિવસ પૂરો થયો અને હનુમાન જન્મોત્સવ થઈ ગયો. ફૂલે ફૂલ મજા કરી. અને અહીંયા પાછું આગળ સ્ટેજ આગળ છેલ્લે તો જવા દેતા હતા. અને ત્યાં જે વીઆઈપી એન્ટ્રીના સોફાની બધા હોય ને ત્યાં સેલિબ્રેશન થતું હતું. બધાય સોફા ફૂલે ફૂલ ભરી રહ્યા હતા. પણ અહીંયા સ્વયંસેવકો એટલા કાર્યરત હતા ને અત્યારે ઇન સેકન્ડ બધાય સોફાને બધું સાફ સફાઈ કરી નાખી. એમાં ગઈકાલે 31 તારીખે હનુમાન જન્મોત્સવ રાખવાના હતા. પણ ત્યારે વરસાદના હિસાબે આવ્યું તો એ વરસાદના હિસાબે કેન્સલ થયો હતો. હવે હનુમાન દાદાએ એવું કીધું કે ભલે ના 31મી પાર્ટી બધા ઉજવી આવ્યા, પણ હવે જેટલા 31મી પાર્ટી ઉજવવા ગયા હતા ને એ હવે આજે આવી શકે એટલા માટે હનુમાન દાદાએ 1 તારીખે જન્મ લીધો. બરોબર. આ 2026ના વર્ષની પહેલો જ દિવસની શરૂઆત થઈ હનુમાન જન્મોત્સવથી. તો ભાઈ હવે આ વર્ષ સારું જાશે જ, એમાં કાંઈ શંકાને સ્થાન છે જ નહીં. કમબેક કરના હે ભાઈ. સારું હાલો, કાલે હવે છેલ્લો દિવસ છે. કાલે હવે જોઈ આ તો આવવાનો જ છે, મારું નક્કી નહીં. હવે ઓફિસે કેટલા વાગે આવી એના ઉપર આધાર રહી પછી જોઈએ હવે. હાલો હવે આ સાથે આજનો લોક અહીંયા પૂરો કરી છે. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખતા જજો જય કષ્ટભંજન દેવ.